હું એવું કહું છું કે જે સાચી ભક્તિ કરતો હશે ને એનું કોમ થવાનું બંધ થઈ જશે. જે છે સત્ય કહીશ. મારે તમને પકડી નહીં રાખવા કે ભાઈ તમે અહીંયા જ આવો બીજે ના જશો. પણ જે સાચો ભક્ત બન્યો છે ને, જેની અંદર સાચી પોતાની માં પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો હશે ને, ભક્તિ જાગી હશે ને, એના તમામ કામ થતા બંધ થઈ જશે. આટલું યાદ રાખજો કે માં તું બધાનું વાપરે, મારું નહીં થતું. માં હું કોકલા બોલું છું કે જા તારું આમ થઈ જશે, માં એનું થઈ જાય, મારું નહીં થતું. માં તારી મોનતા તારી અલાવ કોકને કહું તો માં એનું થઈ જાય, મારું નહીં થતું. તો હું એવું કઉ છું, આમાં હિંમત હારવાની જરૂર. આ મગજને એક વાત ફીટ કરી દે. બીજી વાત કે જે સાચો ભક્ત બન્યો છે એનું એક કામ નહીં થાય. કેવું? એક સીધું નાખશે ને તો ઊંધું પડશે, સીધું નાખશે ને ઊંધું પડશે. એક ધંધો કરવાનો વિચાર છે કે આ લાય આ નવો ધંધો કરવા, લારી કરું તો એની લારી બંધ થઈ જશે. સાહેબ, તમારી માં પરીક્ષા કરવા બેઠી છે કે પ્રેમ તો પારખી તો લે. લાય મારા દીકરાને થોડું દુઃખ નાખું, હજુ નાખું, જેમ માગણી કરે ને એમ નાખું. જેમ માગણી કોઈને આવી શીખ લેવી નહીં, બધા રાતો રાત કરોડપતિ થઈ જવું. મેલડીની ભક્તિ કરો કરોડપતિ થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો હારી ગાડી લઈને ફરતા થઈ જઈએ. મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ. એવા સપના ના જોતા. એમ મેલડી કઈ નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી મઢી નાખે. મેલડી તો એ દેવ છે, કદાચ એક વખત કોઈ દીકરાએ જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું. હું એ કળિયુગમાં મહામાયા મેલડી. ધન બચાવું છે ને તમારે ઘેર. કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરખોમાં પગાર નહીં મળતો, તો જાઓ કદાચ તમારી કુળદેવીની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો. એ જ નોકરી પર કદાચ 15,000 પગાર હશે, 20,000 હશે ને તો એ શેઠિયાના મગજમાં 30,000 કરાવી દઈશ. જવાબદારી મારી મેલડીની. અને એ તમારું ઘર ચમનું હેડ છે ને 30,000 માં કદાચ 50,000 માં તમારું ઘર હેડતું હશે ને, પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને, જે મને મેલડીને મને માતાને ચાહતો હશે ને, અને મારા ભાવિક ભક્ત કદાચ 6 મહિના ટકી રહ્યો હશે ને, એને પૂછી આવજો કે ચમનું ઘર હેડે છે. માતા તું જોણે, મને ખબર. ઓટોમેટિક સમયે બધું પૂરું થઈ જાય છે. માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઉભું રહેતું. આવું થાય છે ને.